જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે એકદમ ઢાબા સ્ટાઇલ ચટાકેદાર અને ટેસ્ટી એવું લીલી ડુંગળીનું શાક બનાવશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સાથે મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. લીલી ડુંગળીનું શાક બનાવવા માટે પહેલા આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેશું. અને હવે કઢાઈની અંદર 2 પાવડા જેટલું તેલ એડ કરશું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તો જ આ શાકનો ટેસ્ટ સારો આવે છે. અને હવે મેં અહીં 1.5 ચમચી જેટલું ઘરનું માખણ લીધું છે તે એડ કરશું. માખણની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. આ શાક શિયાળામાં ખાવાની જ ખૂબ જ મજા આવે છે અને આપણે આ શાકમાં જે પણ વસ્તુ એડ કરશું તેની તાસીર પણ ખૂબ જ ગરમ હોય છે. તેથી થોડું માખણ એડ કરવાથી શાક ગરમ પણ નથી પડતું અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ વધી જાય છે. અને માખણ કે બટર પણ એડ ન કરવું હોય તો તેની જગ્યાએ તમે 2 ચમચી જેટલું ઘી પણ એડ કરી શકો છો. અથવા તો જો તમને ઘીમાં વઘારેલું શાક ભાવતું હોય તો તમે આ શાક ઘીમાં પણ વઘારી શકો છો. હવે તેલ અને માખણને ગરમ થવા દેશું. તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે મેં અહીં ગરમ મસાલામાં 1 બાદિયું અને 2 લવિંગ લીધા છે તેને એડ કરી દેશું. હવે વઘારમાં 1/2 ચમચી જેટલી દાણા મેથી એડ કરશું. 1/2 ચમચી જેટલી રાઈ એડ કરશું અને રાઈને સારી રીતે ફૂટવા દેશું. તો રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. હવે વઘારમાં 1/2 ચમચી કરતાં થોડું વધારે જીરું એડ કરશું. તો વઘાર સારી રીતે થઈ ગયો છે. હવે મેં અહીં 12 થી 13 જેટલી આખી લસણની કળી લીધી છે તેને વઘારમાં એડ કરશું. આપણે આ શાકમાં આખી લસણની કળી જ એડ કરવાની છે. લસણની આખી કળી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો લસણને આપણે તેલમાં સાતળી લેશું. તો લસણને વધારે નથી સાતળવાનું. હવે મેં અહીં 200 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે. આ રીતે સમારીને તેને એડ કરી દેશું તેલની અંદર. ડુંગળીને તેલમાં સારી રીતે સાતળી લેશું. લીલી ડુંગળીને ચડતા વધારે વાર નથી લાગતી, થોડી વારમાં ચડી જાય છે. તેથી આપણે 1 કે 1.5 મિનિટ જેટલી જ ડુંગળીને તેલમાં સાતળવાની છે. અત્યારે શિયાળામાં લીલી ડુંગળી, લીલું લસણ આ બધી વસ્તુ સહેલાઈથી મળી જાય છે. તેથી શિયાળાની આ સિઝનમાં એકવાર આવી રીતે લીલી ડુંગળીનું શાક તમે ઘરે જરૂરથી બનાવજો. અને આ શાક ખાવાની મજા પણ શિયાળામાં જ આવે છે. તો ડુંગળી સારી રીતે તેલમાં સતળાઈ ગઈ છે. હવે આપણે બીજા મસાલા એડ કરી દેશું. તો મસાલામાં 1/2 ચમચી હળદર એડ કરશું. 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરશું. 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરશું. લાલ મરચાંનું પ્રમાણ તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે વધારે કે ઓછું કરી લેવું. હવે 1 મોટી ચમચી ભરીને કિચન કિંગ મસાલો એડ કરી દેશું. તમે કોઈ પણ કંપનીનો કિચન કિંગ મસાલો લઈ શકો છો. આ મસાલાનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવે છે. અને જો તમને આ મસાલો ન મળે તો તમે તેની જગ્યાએ પાઉંભાજી મસાલો કે પછી ગરમ મસાલો પણ એડ કરી શકો છો. 1/2 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરશું. હવે મસાલાને 30 સેકન્ડ સુધી તેલમાં સાતળી લેશું. અને ગેસની ફ્લેમ ધીમી રાખવી જેથી મસાલા બળે નહીં. તો મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે મેં અહીં 2 ટમેટાને આ રીતે ખમણીથી ખમણીને લીધું છે તેને એડ કરી દેશું.
હવે ટમેટાને પણ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દેશું. તો ટમેટા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને મેં અહીં 40 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે. આવી રીતે સમારીને તેને એડ કરી દેશું અને 1 મુઠ્ઠી જેટલા શેકેલા સિંગદાણાને આવી રીતે અધ કચરા ક્રશ કરીને લીધા છે તેને એડ કરી દેશું. હવે બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આ શાકમાં પનીર, કાજુ, ક્રીમ કાંઈ પણ એડ નથી કરવાના. એકદમ સાદી રીતે શાક બનાવવાના છે. તો પણ શાકનો ટેસ્ટ એટલો સરસ આવશે કે આપણે ઢાબા ઉપર કે બહાર હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાય તેના કરતાં પણ ખૂબ જ સરસ બનશે. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે કઢાઈનું ઢાંકણ બંધ કરીને 2 મિનિટ સુધી ગેસને ફ્લેમ ધીમી કરીને શાકને ચડવા દેશું. તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે કઢાઈનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે શાક સારી રીતે ચડી ગયું છે અને આપણે જે તેલ એડ કર્યું છે તે પણ ઉપર આવી ગયું છે. તો એકવાર શાકને સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે શાકને થોડું રસરસતું બનાવવાનું છે. તેના માટે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. પરંતુ જો તમારે શાકને રસરસતું ન બનાવવું હોય તો તમે આ શાક આવી રીતે કોરું પણ ખાઈ શકો છો. હવે શાકને ઉકળવા દેશું. હવે શાકમાં 1 ચમચી કરતાં થોડી ઓછી ખાંડ એડ કરશું. ખાંડ એડ કરવાના કારણે બધા મસાલાની ફ્લેવર બેલેન્સ થઈ જશે. પરંતુ જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે શાકમાં અડધા લીંબુનો રસ એડ કરી દેશું અને એકવાર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણું ખૂબ જ ટેસ્ટી એવું અને એકદમ ઢાબા સ્ટાઇલ ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગરમા ગરમ આ શાકને સર્વ કરી લઈએ. તો એક પ્લેટમાં શાક કાઢશું આપણે પહેલા. તો બન્યું છે ને શાક એકદમ ટેસ્ટી અને એકદમ સરળતાથી. તો એકવાર મારી આ રેસીપીથી લીલી ડુંગળીનું શાક જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.